નમસ્તે મિત્રો, મળી આજે વધારે એક પોડકાસ્ટમાં. આજનો ટોપિક એક સ્ત્રીમાં થતા કેન્સર વિશે ચર્ચા કરવાની છે. હોસ્ટ છે ડૉક્ટર રામ ચાવડા. ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયના મુખનું કેન્સર એ સ્ત્રીઓમાં થતું ત્રીજા નંબરનું સૌથી વધારે થતું કેન્સર છે. સ્તન કેન્સર જે સૌથી વધારે થાય છે, પછી અંડાશયનું કેન્સર અને પછી ત્રીજા નંબરે આ ગર્ભાશયના મુખનું કેન્સર આવે છે સ્ત્રીઓમાં. એના કરતાં અગત્યની વાત એ છે મિત્રો કે જૂજ કેન્સર એવા છે કે જેને રોકી શકાય. કેન્સર થાય, એનું નિદાન થાય, પછી એની સારવાર થાય, પણ કેન્સર થતું જ રોકી શકાય એવા જૂજ કેન્સરો છે. એમાંનું ગર્ભાશયના મુખનું કેન્સર એમાંનું એક કેન્સર છે કે જેને થતું જ રોકી શકાય છે, એટલે કે થતાં પહેલાં જ એને રોકી શકાય છે અને એના વિરુદ્ધમાં રસી એટલે કે વેક્સિન અવેલેબલ છે. એટલે આ કેન્સરની ચર્ચા કરવી જરૂરી છે. તો ડૉક્ટર રામ, એક તો ગર્ભાશયના મુખના કેન્સર વિશે થોડુંક સમજાવો. આમ તો કેન્સર વિશે બધા લોકો જાણે જ છે. ગર્ભાશયનું મુખ એટલે જે ગર્ભાશયની કોથળી હોય એને નીચેનો ભાગ હોય છે એને આપણે ગર્ભાશયનું મુખ કહીએ છીએ. એમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે કોષની. એટલે દરેક કેન્સરની અંદર જે નોર્મલ સેલનો ગ્રોથ થતો હોય એમાં એબનોર્મલ એટલે બહુ વધારે પડતા ગ્રોથ થવા માંડે એને આપણે કેન્સર કહીએ, એને ગર્ભાશયનું મુખનું કેન્સર કહેવામાં આવે છે. ઓકે, એમના કારણ શું શું છે? ગર્ભાશયના મુખનું કેન્સર થવાના મુખ્ય કારણો કયા કયા છે? જો આમ તો મેઇન 90% એનું કારણ HPV વાયરસથી થાય છે. HPV વાયરસ એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, જે મોસ્ટલી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોય છે. એટલે એક સ્ત્રી પુરુષના સમાગમથી થતો વાયરસ અને ફેલાતો વાયરસ હોય છે અને મોસ્ટ કોમન કોઝ છે. 90% કેન્સર આમ જોવા જાવ તો એ આ વાયરસના ચેપને લીધે થતું હોય છે. બીજા પણ ઘણા કારણો હોય છે, પણ મોસ્ટ કોમન આ કારણ છે. બીજા કારણોની અંદર જોવા જઈએ તો ઘણી બધી લેડીઝ હોય જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ 5 થી 10 વર્ષથી વધારે કરતી હોય, મલ્ટિપલ પ્રેગ્નન્સી એટલે ઘણા બધા બાળકો હોય, પછી હાઇજીન એટલે જે એની કાળજી ઓછી લેતું હોય, ઇમ્યુનિટી એટલે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, સ્મોકિંગ એટલે જે સ્મોકિંગ કરતી હોય બહેનો એ બધાને થવાના ચાન્સીસ હોય છે, અને મલ્ટિપલ પાર્ટનર એટલે એક કરતાં વધારે પુરુષ કે સ્ત્રી એકબીજા સમાગમના સંબંધો રાખતા એ લોકોમાં વધારે થતું હોય છે. પણ અલ્ટિમેટલી આ વાયરસને લીધે જ થવાના કારણો હોય છે અને આ વાયરસ વધુ ફેલાવાનું કારણ આવા બધા કારણોને લીધે એ લોકોમાં વધારે થતું હોય છે. હવે તમે કીધું કે મેઇન જે 90% કેસીસમાં આ ગર્ભાશયના મુખનું કેન્સર છે એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. તો આ હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV શું છે અને તે કેવી રીતે ફેલાય છે? મોસ્ટલી આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ એટલે એક સમાગમ કરવાથી આ વાયરસ ફેલાતો હોય છે. એટલે સ્ત્રીથી પુરુષમાં અને પુરુષથી સ્ત્રીમાં ફેલાતો હોય છે વાયરસ. એટલે મોસ્ટલી ફેલાવાનું કારણ મોસ્ટ કોમન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહી શકાય. એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ થાય છે એટલે એકબીજાને સમાગમ કરવાથી થતો હોય છે. ઓકે, એનો મતલબ કે આ HPV હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન પુરુષોમાં પણ લાગે? પુરુષોમાં પણ થઈ શકે અને પુરુષોમાં પણ અમુક ભાગનું કેન્સર કરતું હોય છે, પણ એની વાત ડિસ્કસ આપણે પછી કરશું. ઓકે, કોઈ પણ વાયરસના ટાઈપ્સ એટલે કે સ્ટ્રેન હોય છે, તો HPV વાયરસની કેટલી સ્ટ્રેન જે મુખ્યત્વે આ કેન્સર ફેલાવે છે? હા, આમ તો એનાથી 200થી વધારે ટાઈપ જોવા મળે છે. પણ મુખ્યત્વે એમાંથી 40 જેટલા વાયરસ છે જે હાઈરિસ્કમાં ગણાય છે અને એના કારણે કેન્સર થવાના ચાન્સ હોય છે. એમાં સૌથી વધારે કોમન આપણે જોવા જઈએ તો 16 અને 18 નંબરની વેક્સિન હોય છે. એ પછી 31, 33, 45, 52, 58 એવી રીતે સ્ટ્રેન હોય છે. અને એક 6 અને 11 હોય છે, પણ એ કેન્સર નથી ફેલાવતો પણ અમુક બીજા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ફેલાવતો હોય છે. એટલે કેન્સરની અંદર મોસ્ટ કોમન જોવા જઈએ તો 16 અને 18, જે સર્વાઇકલ કેન્સરનું 70થી 80% કેન્સર ફેલાવાનું કારણ 16 અને 18 નંબરની સ્ટ્રેન કરતી હોય. ઓકે. હવે માની લો કે કોઈ સ્ત્રીને હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન ચેપ લાગ્યો, તો એ ચેપ લાગે પછી કેટલો ટાઈમ પછી એ ચેપ કેન્સરમાં પરિવર્તિત થઈ શકે? આમ તો દરેક સ્ત્રીની અંદર એની ઉંમરની અંદર લાઈફ ટાઈમમાં આ ચેપ થવાનું જોખમ તો રહેલું જ હોય છે. 80-90% લોકોને આ ચેપ લાગતો જ હોય છે. 90% ઓટોમેટિક તમારી રોગપ્રતિકારક શક્તિ અને ઓટોમેટિક ક્લિયર થઈ જતો હોય છે. 10થી 15%ની અંદર એ વાયરસ શરીરમાં અંદર રહેતો હોય છે અને આગળ આ કેન્સર જેવી બીમારી પેદા કરતો હોય છે. આ ઇન્ફેક્શન એવું નથી કે તમે ડાયરેક્ટ તમને ચેપ લાગ્યો અને તરત તમને કેન્સર થઈ જાય છે. આની અંદર અમુક વર્ષો લાગતા હોય છે. 5 થી 10 વર્ષ
તમને ઇન્ફેક્શન લાગ્યા પછી એની અંદર અમુક જે ગર્ભાશયનું મુખ હોય એની અંદર જે પ્રી કેન્સરસ લીઝન એટલે કેન્સર થતાં પહેલાંના ચેન્જીસ આવતા હોય છે અને એ ચેન્જીસ આવ્યા પછી બીજા 5 થી 10 વર્ષ જેટલો સમય લાગતો હોય છે જેમાં ગર્ભાશયનું કેન્સર થતું હોય છે. એટલે બહુ સ્લો પ્રોસેસ હોય છે, તરત નથી થતું, તો ઘણો બધો ટાઈમ લેતો હોય છે. ઓકે, એચપીવી ઇન્ફેક્શન થવાના રિસ્ક ફેક્ટર કયા કયા ગણી શકાય? મોસ્ટલી તમે જોખમ જોવા જાઓ તો નાની ઉંમરે સેક્સ્યુઅલી એક્ટિવિટી ચાલુ કરી દેતા હોય છે, પછી મલ્ટિપલ પાર્ટનર હોય એટલે એક કરતાં વધારે લોકો જોડે એના સંબંધ હોય છે, પછી એને વધારે બાળકો જેને ભણેલા હોય છે એ લોકોને થતું હોય છે, અને આ બધા મુખ્ય કારણો હોઈ શકે ને થવાના વધારે ઇન્ફેક્શન થવાના. ઓકે, કઈ ઉંમરમાં એચપીવી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે? આમ તો એચપીવી ઇન્ફેક્શન તો તમને જ્યારથી મોસ્ટલી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ હોય છે એટલે જ્યારથી એ લોકો સમાગમને ચાલુ કરે ત્યારથી થવાના ચાન્સ વધારે હોય છે. એટલે ઇન્ફેક્શન મોસ્ટ કોમનલી 15 થી 20 થી 30 વર્ષની અંદર સૌથી વધારે લાગતું હોય છે. પછી લાગી તો ગમે તે ઉંમરે લાગે, પણ આ સૌથી મોસ્ટ કોમન એજ છે કે જેની અંદર લાગવાની શક્યતા વધારે હોય છે. ઓકે, ડૉક્ટર રામ, તો જેમ ડૉક્ટર સોમાતે કીધું એ રીતે કે આપણા શરીરના ઘણા એવા અંગ છે કે જેના કેન્સર કોમન હોય છે. તો જે આ ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર બીજા કેન્સરના સરખામણીમાં કેટલું કોમન હોય છે? જો આપણે આમ વાત કરવા જઈએ તો ભારતની અંદર સ્ત્રીમાં થતું બીજા નંબરનું સૌથી મોસ્ટ કોમન કેન્સર છે. પહેલું કેન્સર બ્રેસ્ટનું કે તમે ગણી શકો, બીજા નંબરનું સૌથી વધારે. એટલે જે સ્ત્રીઓની અંદર કેન્સર થાય છે એમાં સૌથી બીજા નંબરનું વધારે જોખમી કહી શકાય, અને દુનિયાની અંદર ચોથા નંબરનું સૌથી વધારે થતું સ્ત્રીઓમાં કેન્સર છે. એટલે બહુ મોસ્ટ કોમન, એટલે એકદમ જોવા મળતું કેન્સર છે. ઓકે, તો આ સર્વાઇકલ કેન્સર કયા ઉંમરે વધારે જોવા મળે છે? સર્વાઇકલ કેન્સર મોસ્ટલી 30 વર્ષ પછી જોવા મળતું હોય છે, કારણ કે જે વાયરસ આપણે પહેલાં વાત કરી એનું ચેપ લાગે પછી 5 થી 10 વર્ષથી, આમ તો જોવા જાવ તો 10 થી 20 કેન્સર થવાનો સમય લાગતો હોય છે. એટલે વહેલામાં વહેલું 15-20 વર્ષની ઉંમરે લાગે તો 10-15 વર્ષ એટલે 30 વર્ષની ઉંમર પછી મોસ્ટલી જોવા મળતું હોય છે. ઓકે, 30-35 વર્ષ પછી જોવા મળતું હોય છે. તો આ જે ગર્ભાશયના મુખના કેન્સર છે એ દર વર્ષે કેટલા નવા કેસ જોવા મળે છે? આપણે આમ ભારતની અંદર જોવા જઈએ તો જે દર વર્ષે 1,24,000 નવા કેન્સર ઉમેરાતા હોય છે. એટલે એમ માનો તો કેન્સર થયું તો એ ડાયરેક્ટ એનો ઘણો સમય લાંબો ચાલતો હોય છે, પણ દર વર્ષે 1,24,000 જેટલા નવા કેસ ઉમેરાતા હોય છે સર્વાઇકલ કેન્સર. ઇન્સિડન્સ રેટ એ 1,24,000 પર યર ભારતની અંદર જોવા મળે છે. તો ઇન્સિડન્સ આટલો વધારે છે તો આ કેન્સરના લીધે દર વર્ષે મૃત્યુ કેટલા થતા હોય છે? આમ એવરેજ જોવા જઈએ તો ગર્ભાશયના મુખના કારણે સ્ત્રીઓમાં મૃત્યુ થવાનું કારણ હોય તો એ દરરોજના તમારે 200 કેસ, એટલે દર 8 મિનિટે એક સ્ત્રી ભારતની અંદર ગર્ભાશયના મુખના કેન્સરના કારણે મૃત્યુ પામે છે. ઓકે, એટલે બહુ મોસ્ટ કોમન કેન્સર છે અને એના પ્રત્યે સજાગ થવાની જરૂર છે. તો વધારે કોમન છે. તો હવે આ જે સજાગ થવા માટે આપણે ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો ક્યાં ક્યાં હોય છે તો આપણે આઈડિયા આવે? જો મોસ્ટલી કોઈ પણ કેન્સર હોય ને તો એ છેલ્લે બહુ લેટ સ્ટેજમાં, 3-4 સ્ટેજમાં નિદાન થતું હોય છે ત્યારે ખબર પડતી હોય છે. જ્યારે અર્લી સ્ટેજમાં હોય ત્યારે તમને ઘણી વખત કોઈ ચિહ્નો જોવા મળતા નથી, પણ જ્યારે એડવાન્સ સ્ટેજની અંદર મતલબ કેન્સર 3-4 સ્ટેજમાં જાય છે ત્યારે એબનોર્મલ એટલે અનિયમિત માસિક યોનિમાંથી પડવું, પછી સંભોગ બનાવ્યા પછી ખૂન પડવું, પછી સફેદ પાણીનો સ્રાવ થતો એમાં અચાનક ફેરફાર થાય, ગંધ મારતો સ્રાવ આવે, પીડા થાય, કમર દુખે, એવા બધા ચિહ્નો હોય છે. પણ કોઈ સ્પેસિફિક સિમ્ટમ નહીં, પણ એ તમે યોગ્ય ડૉક્ટરને બતાવી તમે નિદાન કરો પછી એનું પાકું નિદાન થતું હોય. ઓકે, તો જે આ સર્વાઇકલ કેન્સર છે એમાં આપણે હેલ્થ ચેકઅપમાં ડાયાબિટીસ છે, હૃદયરોગ છે એ નિદાન થતું હોય, તો આ સર્વાઇકલ કેન્સર માટે કોઈ સ્ક્રીનિંગ માટે અને નિદાન માટે કઈ સ્પેશિયલ ટેસ્ટ હોય છે કે જેનાથી આપણે આઈડિયા આવે? આમાં શું છે, ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એ મોસ્ટલી જ્યારે નિદાન થાય છે ત્યારે બહુ એડવાન્સ સ્ટેજમાં જતું રહ્યું હોય છે, ત્યારે આપણા હાથની અંદર બહુ વસ્તુ ટ્રીટમેન્ટ કરવાની હોતી નથી. એટલે એના માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ આવે છે કે ગર્ભાશયનું મુખનું કેન્સર થતું હોય છે, જેમ આપણે વાત કરી કે વાયરસ એચપીવી વાયરસથી થાય છે, તો એ વાયરસ તમે શરીરમાંથી ડિટેક્ટ કરી શકો છો. અને બીજું એક પેપ્સમિયર ટેસ્ટ કહેવાય છે કે જે તમે 20 થી 25 વર્ષ પછી ઉંમરથી એ રૂટીન ટેસ્ટ કરવાનો હોય છે, તો જેથી તમે કેન્સર થાય એ પહેલાં જે અમુક ચિહ્નો જોવા મળતા હોય છે તમે પારખી શકો અને એની યોગ્ય સારવાર કરી શકો છો.
ઓકે, તો આપણે સ્ક્રીનિંગ માટે પણ એની તપાસ હોય છે કે જે જલ્દી આપણે નિદાન થઈ શકે. જલ્દી નિદાન થઈ શકે અને કેન્સર થવાનું હોય તો તમને એના અમુક અણસાર આવી જાય કે ભાઈ આમાં કેન્સર થઈ શકે. તો આ પેપ્સમિયર શું છે એને થોડુંક ડિટેલમાં સમજાવવાના. પેપ્સમિયર એક લેબોરેટરી ટેસ્ટ છે, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. જે ગર્ભાશયનું મુખ હોય છે એની અંદરથી જે સ્ત્રાવનું જે પાતળું આવરણ હોય છે એનો સ્લાઇડ એનો એ લઈ સળીથી અને એને સ્લાઇડની અંદર મૂકી અને એના પરથી દૂરબીનની અંદર જોઈ અને એના પરથી નિદાન કરવામાં આવતું હોય છે. ઓકે, તો એકદમ નોન ઇન્વેજી છે અને સરળ રીતે થઈ હા, શકે સરળ છે. રીતે થઈ તો આ શકે. પેપ્સમિયર જે ટેસ્ટ છે એ ક્યારે કરાવવી જોઈએ અને પાછી જો કદાચ નોર્મલ હોય તો પાછી રિપીટ ક્યારે કરાવવી જોઈએ? આમ આઈડિયલી પેપ્સમિયર 20 વર્ષ પછી 20 થી 22 વર્ષની ઉંમર પછી રૂટીન દરેક સ્ત્રીએ કરાવવો જોઈએ. પેપ્સમિયર કરાવ્યા પછી જો નેગેટિવ આવે તો તમારે 20 થી 30 વર્ષની ઉંમરે દર 3 વર્ષે કરાવવો જોઈએ અને 30 વર્ષની ઉંમર પછી દર 5 વર્ષે તમારે કરાવવો જોઈએ. ઓકે, તો પછી એ જો નોર્મલ આવે તો પછી કંઈ ચિંતા નથી? તો ચિંતા નથી, પણ રૂટીન મેં કીધું એમ 20 વર્ષ પછી 3 વર્ષે દર અને 30 વર્ષ પછી દર 5 વર્ષે કરાવવો જોઈએ. અને આ પેપ્સમિયર જ્યારે આપણે પેપ્સમિયર માટે એને દાખલ કરવા પડે અને પેપ્સમિયરમાં ટોટલ લઈ અને રિપોર્ટ આવે કેટલો ખર્ચાળ હોય છે? જો પેપ્સમિયર તો એકદમ બહુ ખર્ચાળ હોતો નથી. તમારે બહુ દરેક સામાન્ય લોકોને પણ પરવડી શકે એમ હોય છે. સરકારી હોસ્પિટલની અંદર ફ્રીમાં થતો હોય છે, સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે અને એકદમ સુરક્ષિત છે અને એકદમ પેનલેસ છે. એટલે એમાં કોઈ જાતની દાખલ થવું પડતું નથી કે કોઈ જાતનો દુખાવો પણ સહન કરવો પડતો નથી. રૂટીનલી તમે ઓપીડી બેઝની અંદર પેપ્સમિયર લઈ અને તમે રિપોર્ટ કરાવી શકતા હો છો. ઓકે, પેપ્સમિયર એકદમ સાદી તપાસ છે. તો હવે પેપ્સમિયર કદાચ પોઝિટિવ આવે તો શું કરવું જોઈએ? જો પેપ્સમિયરની અંદર જે મેં કીધું એમ કે એની અંદર તમારે જો કેન્સર થવાનું હોય એની પહેલાંના જે અમુક શરીરની અંદર કોષની અંદર ચેન્જીસ આવતા હોય એના પરથી જાણી શકાય છે. એટલે એ જો પેપ્સમિયર પોઝિટિવ આવે તો એવું જરૂરી નથી કે ભાઈ તમારે કેન્સર જ છે, પણ કેન્સર થતાં પહેલાં જે અમુક ફેઝ હોય છે એ તમે નિદાન કરી શકો અને એનો પાકું નિદાન પછી કન્ફર્મેશન ટેસ્ટ માટે આપણે બાયોપ્સી તરફ જતા હોય છે. એટલે બાયોપ્સી પરથી આઈડિયા આવતો હોય છે અને જે પ્રમાણે એનો રિપોર્ટ આવે એ પ્રમાણે તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ યોગ્ય લઈ અને પછી તમારે આગળ એની સારવાર કરાવવાની હોય છે. હવે ડૉક્ટર રામ, આપણે ઘણીવાર અમારે જે પેથોલોજી રિપોર્ટમાં લો ગ્રેડ અને હાઈ ગ્રેડ સ્ક્વેમસ ઇન્ટ્રાએપિથેરિયલ લિઝન આવતું હોય છે, એટલે કેન્સરના સ્ટાર્ટિંગના ફેજ હોય, આ નિદાન થતું હોય પછી ક્યારે કેન્સર ડેવલપ થઈ શકે? નોર્મલી આ રિપોર્ટ પોઝિટિવ આપણે કહીએ છીએ કે HSIL આવે છે જે હાઈ ગ્રેડ ઇન્ટ્રાએપિથેરિયલ સેલ કાર્સિનોમા. તો એની અંદર એ લાગ્યા પછી એ આવ્યા પછી તમારે 5 થી 10 વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે જેની અંદર એક્ટિવ ગર્ભાશયના મુખનું કેન્સર થતું હોય છે. ઓકે, તો અર્લી સ્ટેજમાં આપણે તમે નિદાન થઈ જાય છે એટલે અને તમારી પાસે ઘણો બધો સમય હોય છે કે તમે એને યોગ્ય સારવાર લઈ શકો. સારવાર લઈ શકાય છે. ઓકે, થેન્ક યુ. ડૉક્ટર રામ, ગર્ભાશયના મુખનું નિદાન થઈ ગયા પછી ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર શું છે? જો મોસ્ટલી બધા કેન્સર ગર્ભાશયનું મુખનું કેન્સર અર્લી સ્ટેજમાં એટલે સ્ટેજ 1ની અંદર તમારે નિદાન થતું હોય તો એની સર્જરી પણ થઈ શકે છે. એટલે આપણે ગર્ભાશયના મુખ, ગર્ભાશય અને કોથળીને બધું વર્ધાયમ સિસ્ટેક્ટોમી કરાવી કરવાની આવતી હોય છે. પણ પહેલાં સ્ટેજ પછી આગળ પહોંચી ગયા પછી નિદાન થતું હોય છે તો એની એકમાત્ર ટ્રીટમેન્ટ છે જે રેડિયોથેરાપી કહેવામાં આવે છે, શેક આપવાના હોય છે. ઓકે, ગર્ભાશયના મુખની સારવાર કરી, સર્જરી કરી કે રેડિયોથેરાપી કરી, એ પછી એ કેન્સર પાછું થઈ શકે કે ના થઈ શકે? થવાના ચાન્સ હોય છે. કોઈ પણ કેન્સર થયા પછી એ પાછું રિલેપ્સ થવાના ચાન્સ હોય છે. એટલે ગર્ભાશયનું મુખનું કેન્સર એક વખત રેડિયોથેરાપી કે તમે સર્જરી કરાવ્યા પછી પાછું થવાના ચાન્સ રહેલા હોય છે. એટલે પાછું પણ થઈ શકે. હવે ગર્ભાશયના મુખનું કેન્સર છે ને આપણે અગાઉથી રોકી શકીએ કે નહીં, અને જો રોકી શકાય તો શું એના માટે શું અવેલેબલ છે? હમણાં જેમ ચેતરિયા સાહેબે વાત કરી કે અમુક બહુ જૂજ કેન્સર હોય છે કે જેને આપણે રોકી શકાતા હોય છે. એટલે ગર્ભાશયના મુખનું કેન્સર એવું છે કે જેને આપણે થતું અટકાવી શકાય છે. એટલે એના માટે વેક્સિન આવે છે. એ જેમ આપણે વાત કરી કે ગર્ભાશયનું મુખનું કેન્સર થવાનું મુખ્ય કારણ HPV વેક્સિન રસી વાયરસ છે. તો એને રોકવા માટેની એની HPV વેક્સિન આવે છે. એટલે એ વેક્સિન આપવાથી રોકી શકાય છે. HPV વેક્સિન છે એ શું છે? એટલે એ ગર્ભાશયનું મુખનું કેન્સર રોકવા માટેની HPV જે વાયરસનું જે ઇન્ફેક્શન થાય છે એના વિરુદ્ધ ન થાય એના માટેની રસી આવે છે. એ HPV રસી છે ધારો કે, તો એના કયા કયા પ્રકાર હોય છે? નોર્મલી આપણે જેમ વાત કરી કે HPV વાયરસ છે એના 200થી વધારે પ્રકાર છે, પણ જેની અંદર કેન્સર કરતા વાયરસ છે જે કોમન વાયરસ એની અંદર 16 અને 18 જે એની સ્ટ્રેન છે.
બીજી છે 6 અને 11. તો એ બહુ હાઈ રિસ્ક કેન્સર નથી ફેલાવતી, પણ મોસ્ટ કોમનલી જે રસી માર્કેટની અંદર આવે છે એ 4 વાયરસને ઇન્ક્લુડ કરતી હોય છે, 6, 11, 16 અને 18. તો એ ગાર્ડાસિલ 4 કરીને આવે છે અને સરવારેક કરીને આવે છે, જેની અંદર આ 4 વાયરસ ઇન્ક્લુડ થાય છે. ગાર્ડાસિલ 9 કરીને પણ આવે છે, એની અંદર 6, 11, 16, 18 અને એ સિવાયના પણ 31, 33, 45, 52, 58 એ રીતે જે હાઈ સ્ટ્રેન છે બધી 9 એને ઇન્ક્લુડ કરે છે, એટલે એને ગાર્ડાસિલ 9 કહેવામાં આવે છે. અને ઓલી ગાર્ડાસિલ 4 અને સરવારેક એવી રીતે વેક્સિન આવતી હોય છે મોસ્ટલી. એટલે આ સરવારેક અથવા ગાર્ડાસિલ રસી ધારો કે મુકાવવાની છે તો એની આઈડિયલ ઉંમર શું, કઈ ઉંમરે આમ મુકાવતા હોય? નોર્મલી જે મૂકવાની ઉંમર હોય છે જે એ 9 વર્ષથી 45 વર્ષ સુધીની ઉંમર સુધી આપણે આપી શકતા હોય છે. એટલે જે છોકરીઓ હોય છે એ 9 વર્ષની ઉંમર પછી તમે આપવાની થતી હોય છે, એટલે તમે આપી શકો 9 વર્ષની ઉંમર પછી. બરાબર. હવે કઈ ઉંમરે આપણે એ રસી મુકાવીએ તો સૌથી વધારે આપણને ફાયદો થાય અને એ શું કામ એમ? જો રસી મોસ્ટલી આપણે જેમ વાત કરી કે HPV જે વાયરસ છે એ મોસ્ટલી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એટલે જ્યારે કોઈ પણ સ્ત્રી જે સેક્સ્યુઅલી એક્ટિવ થાય કે જે સંબંધ બાંધવાનો એની જે ઉંમર થાય છે 18 થી 20 વર્ષ તે પછી લાગવાની સંભાવના હોય છે. એટલે જે એની પહેલાં મેરેજ પહેલાં એ રસી અપાવવામાં આવે તો એનું સૌથી વધારે અસર આવી શકે છે. એટલે એની વધારે ઇન્ફેક્શન થવાનું રોકી શકાય છે અને કેન્સર રોકી શકાય છે. એટલે મોસ્ટલી 20 વર્ષ પહેલાં જે ઉંમરે એને લગ્ન થાય એ પહેલાં રસી લેવામાં આવે તો બહુ સારું, વહેલી તકે અપાઈ વધારે સારું. એ ટૂંકમાં વેક્સિન છે એના કેટલા ડોઝ હોય? નોર્મલી 9 થી 15 વર્ષની ઉંમરની જે છોકરીની અંદર વેક્સિન આપવામાં આવે છે એની અંદર 2 ડોઝ આપવામાં આવે છે, અને 15 વર્ષથી મોટી ઉંમરની જે બહેનોને આપવામાં આવે છે એની અંદર 3 ડોઝ હોય છે. જે 2 ડોઝ આપવામાં આવે છે એ 0 અને 6 મંથ, એટલે એક આજે ડોઝ અપાયો તો બીજો 6 મહિના પછી હોય છે. અને પેલો જે 3 ડોઝ આવે છે 15 વર્ષ પછીની ઉંમરમાં તે 0, 2 અને 6, એટલે પેલો આજે આપ્યો પછી 2 મહિના પછી ને પછી 6 મહિના પછી એવી રીતે આપવાનું હોય છે. બરાબર. હવે બધા આ વેક્સિન અપાવવાનું હોય એના માઇન્ડમાં એક સવાલ થતો હોય કે આ વેક્સિન કેટલી સુરક્ષિત છે અને એની સાઈડ ઇફેક્ટ શું છે અથવા એ કેટલી અસરકારક છે? જે HPV વેક્સિન છે, રસી જે કહે છે કેન્સરની, એ એકદમ સુરક્ષિત કહી શકાય. એવું કોઈ લાઈફ થ્રેટનિંગ એટલે એકદમ સિરિયસ કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. એટલે આમ જોવા જાવ તો એકદમ સુરક્ષિત છે અને એટલી જ અસરકારક પણ એટલું છે. એ વેક્સિન આપવાથી 90% એમ કહેવાય છે કે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયનું મુખનું કેન્સર આપણે રોકી શકીએ છીએ, એટલે સુરક્ષિત અટકાવી શકીએ છીએ. સરસ. હવે આ જે ગર્ભાશયના મુખનું કેન્સર જે HPV વાયરસથી કોમનલી થતું હોય છે અને એના વિરુદ્ધમાં આપણે વાત થઈ એમ વેક્સિન પણ અવેલેબલ છે, તો એ કેટલી ખર્ચાળ છે? નોર્મલી કેવું છે, આપણે જે ગાર્ડાસિલ 4 અને સરવારેક 4 જે વેક્સિન આવે છે એની અંદર 4 સ્ટ્રેન હોય છે. એના આપણે એક ડોઝની અંદર 3 થી 4 હજારનો ખર્ચો આવતો હોય છે. અને જે ગાર્ડાસિલ 9 કરીને આવે છે એ બહુ રૂટીન યુઝ નથી થતો, પણ એનો ખર્ચો 8 થી 10 હજાર એક ડોઝનો હોય છે. તો આ બંને વેક્સિન જે તમે કીધી 4 સ્ટ્રેન ઇન્ક્લુડ કરે છે ને એકમાં 9 સ્ટ્રેન ઇન્ક્લુડ કરે છે, થોડીક ખર્ચાળ તો છે જ તે. તો આમાં સરકારશ્રી દ્વારા કાંઈ સહાય થાય છે? કારણ કે વધારે પડતી વેક્સિન્સ જે છે બાળકોમાં છે કે એ બધી સરકાર તરફથી ફ્રીમાં મળે છે, તો આ વેક્સિનનું સરકાર દ્વારા કોઈ પ્રોવિઝન ખરું? હા, હાલમાં જ એક આપણે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટેની જે રસીનું માટેનું આપણે ભારત સરકાર દ્વારા જે કેમ્પેન ચલાવવામાં આવે છે અને એ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. એટલે દરેક સ્ત્રીઓને આપવા માટેનો એનો એમ છે અને એક સરાહનીય પગલું છે. એટલે તમે સરકારી હોસ્પિટલ કે સરકારી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જે હોય છે ત્યાં તમે આ રસી તમે અપાવી શકો છો અને બિલકુલ ફ્રીમાં અપાવી શકો છો. તો એના માટે તમે એલિજિબલ છો, તમારે આપવી, ક્યારે આપવી, ડોઝ એ બધું તમે તમારા નજીકના સારવાર સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર અથવા તમારા જે હેલ્થ વર્કર હોય છે એની તમે વિઝિટ કરો અને એના વિશે પૂરી માહિતી લ્યો અને તમે જરૂર બધાને અપાવો. ઓકે. હવે માન લો કે પેપ સ્મિયરમાં HPV ઇન્ફેક્શન કન્ફર્મ થઈ ગયું કે HPV ઇન્ફેક્શન છે જે તે સ્ત્રીને, તો પછી આ વેક્સિન ઇફેક્ટિવ હોય છે કે નથી હોતી એકવાર ઇન્ફેક્શન લાગી ગયા પછી? જો નોર્મલી કેવું છે, જો એક વખત ઇન્ફેક્શન લાગે પછી રસી કામ નથી કરતી, પણ જેને કોઈ પોઝિટિવ આવ્યું હોય તો એને આપી દેવાય. કારણ કે આની અંદર આપણે જે ગાર્ડાસિલ 4 સરવારેક 4 જે વેક્સિન હોય છે એની અંદર 4 સ્ટ્રેન હોય છે. ધારો કે કોઈને 16 નંબરનો વાયરસ લાગ્યું છે તો એ રસી આપવાથી 18 અને 6 અને 11 એ સ્ટ્રેન સામે તો રક્ષણ આપે જ છે. તો કદાચ પોઝિટિવ હોય તો પણ એને અપાવવી જોઈએ. તો એવું જરૂર નથી કે તમે વાયરસ ઇન્ફેક્શન છે તો તમે નહીં અપાવવાની. એટલે જે બધી 4 સ્ટ્રેન સામે
એ પ્રોટેક્શન આપતી હોય છે, એટલે બીજી સ્ટ્રેન સામે પ્રોટેક્શન આપે એટલે અપાવી દેવાય. ઓકે. હવે સમાજમાં વેક્સિનની વાત આવે એટલે ઘણીવાર ઘણી ગેરમાન્યતા હોય છે. માની લો કે આ કોવિડનું આપણે બહુ સાંભળીએ કે ભાઈ કોવિડ પછી જેટલા પણ હૃદયની તકલીફો કે ફેફસાની તકલીફો છે એટલે લોકો એમ જ કહેતો હોય કે આ વેક્સિન આપ્યા, કોવિડની વેક્સિન પછી અમને આ તકલીફ થઈ છે. તો આવી કઈ ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને એ સાચી છે કે ખોટી છે આ બધી માન્યતાઓ? હા, એટલે લોકોમાં એ માન્યતા હોય કે ભાઈ ગર્ભાશયના મુખની જે રસી આપણે આપવામાં આવે તો વંધત્વ આવે એટલે બાળકો ભવિષ્યમાં થવામાં પ્રોબ્લેમ થાય, પણ એ ખોટી માન્યતા છે. એવું કશું હોતું નથી. ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવાને અને વંધત્વને કોઈ લેવા દેવા નથી. બીજા નંબરમાં લોકો એમ કહેતા હોય કે ભાઈ મારે જરૂર નથી. હવે આ ઇન્ફેક્શન કોઈ પણ લાઈફ ટાઈમની અંદર બધાને લાગતું હોય છે ને બધાને સરખું જ જોખમ રહેલું હોય છે થવાનું, અને એકદમ સેફ છે તો એ રસી અપાવી જોઈએ. લોકોને એ માન્યતા હોય કે ભાઈ મારે જરૂર નથી અને અમારે કોઈને આપવાની જરૂર નથી. અને બીજું એવું માનતા હોય છે એકદમ પીડાદાયક છે અને એની આડઅસર હોય છે, તો એ કોઈ દેખીતી કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ નથી. ઓકે. તો મિત્રો આજે સરસ ચર્ચા કરી આપણે ડૉક્ટર રામ દ્વારા ગર્ભાશયના મુખનું કેન્સર, જે સ્ત્રીઓમાં થતું એક ખૂબ કોમન કેન્સર છે, બીજા નંબરનું સૌથી વધારે થતું કેન્સર છે, અને એ કેન્સર થવાના કારણો, જેમાંનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન એટલે કે ચેપ છે, HPV વાયરસનું ઇન્ફેક્શન, અને સૌથી વધારે અગત્યની જે આપણે ચર્ચા કરી એ છે હ્યુમન પેપિલોમા વાયરસથી જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે તેને રોકી શકીએ છીએ. બહુ જૂજ કેન્સરો આપણે વાત કરીએ, બહુ જૂજ કેન્સરો એવા છે કે જેને રોકી શકીએ છીએ. આ એમાંનું એક કેન્સર છે અને એમાં પણ આ વેક્સિન ખર્ચાળ છે. આ HPV વાયરસની વેક્સિન ખર્ચાળ છે. એટલે હવે તો સરકાર પણ આગળ આવી છે અને હેલ્થ સેક્ટરમાં સરકાર પણ આ વેક્સિન અવેલેબલ કરાવે છે ટૂંક સમયમાં, અને ઇન્ફેક્ટ થઈ ગઈ છે. એટલે જે તે ઉંમરની સ્ત્રીઓ કે જેમને આ ચર્ચામાં વાત થઈ અને લાગુ પડે એમણે દરેકે આ વેક્સિન લઈ લેવી જોઈએ, જેનાથી આપણા શરીરમાં સ્ત્રીઓમાં થતા એક ખૂબ કોમન કેન્સરની ચિંતા આપણે ટાળી શકીએ, ભવિષ્યમાં થનાર કેન્સરને આપણે રોકી શકીએ. તો મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો જરૂરથી કહેજો, જેની આપણે ચર્ચા કરશું. આભાર.